હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. નાણાંને ડબલ કેવી રીતે કરવા, બચત કેવી રીતે વધારવી અને તમારા ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન કેવી રીતે લેવું, એના માટે જ અમે ખાસ સિરીઝ તમારા માટે લઈને આવી રહ્યા છીએ એક્સ્ટ્રા ઇન્કમ, કે જેમાં ઓલરેડી આપણે વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કઈ રીતે તમારો ગોલ નક્કી કરવો, શું અહીંયાથી આપણે કરી શકાય છે, મ્યુચ્યુઅલ ફંડથી ઘર કેવી રીતે ખરીદી શકાય, લગ્નનું પ્લાન કેવી રીતે કરી શકાય, બધું આપણે વાત કરી હતી. સાથે આપણે લાસ્ટ એપિસોડમાં એ પણ આપણે વાત કરી હતી કે આપણે અહીંયાથી ઇક્વિટીમાં કયા કયા ટાઈપ્સના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, કઈ રીતે ક્યાં રોકાણ કરવું, એ આપણે ખાસ કરીને વાત કરી હતી. હેલો, હું યોમિક આપની સાથે. આજે આપણે ખાસ કરીને વાત કરીશું કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટીની તો આપણે વાત કરી લીધી, હવે ડેપ મ્યુચ્યુઅલ ફંડ આપણે ખાસ કરીને વાત કરવાનું છે કે ડેપ મ્યુચ્યુઅલ ફંડ જે છે, તો ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં હવે કયા કયા ટાઈપ્સના પ્રકાર હોય છે અને ડેપ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, ડેપ મ્યુચ્યુઅલ ફંડ કોના માટે બેટર છે, એ આપણે ખાસ કરીને અહીંયાથી વાત કરવાની હતી. તો આવો નજર કરી લઈએ કે ડેપ મ્યુચ્યુઅલ ફંડ શું છે. તો પહેલા તો એક મેઇન કોન્સેપ્ટ હોવો જરૂરી છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તો આપણને એટલો આઈડિયા આવી જાય કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે, શેરમાં રોકાણ કરવામાં આવે, પરંતુ ડેપ મ્યુચ્યુઅલ ફંડ આ કોન્સેપ્ટ થોડોક સમજવો કહેવાને ટ્રિકી છે. તો ડેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે સિમ્પલ જો આપણે સમજીએ તો ડેપ મ્યુચ્યુઅલ ફંડ એક એવી કેટેગરી હોય છે કે જેમાં મુખ્યત્વે એક ફિક્સ ઇન્કમ મળતી હોય છે, રાઈટ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે આમાં તમે જો કે જે રોકાણ કરવામાં આવતું હોય છે એમાં જેમ કે બોન્ડ્સ આવી ગયા, કંપનીના આવી ગયા બોન્ડ, સામે ગવર્મેન્ટના બોન્ડ્સ આવી ગયા, ટ્રેઝરી બિલ્સ. આ તમે જો કોન્સેપ્ટ તમને બધા હું સમજાવીશ કે આ શું હોય છે, કારણ કે આપણામાં નાણાં આપણે રોકાણ કરતા હોય તો આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. ટ્રેઝરી બિલ્સ પછી કોર્પોરેટ ડેપ તમે જુઓ તો એમાં પણ રોકાણ કરવામાં આવે છે. જે ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરીએ તો આ બધી કેટેગરીમાં રોકાણ કરવામાં આવે છે. હવે ડેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ત્યાં ઓછું જોખમ હોય છે અને ત્યાં સ્ટેબલ રિટર્ન મળે છે. જ્યારે માર્કેટમાં મોટી ઉથલપાથલ આવતી હોય છે ત્યારે લોકો ડેપ મ્યુચ્યુઅલ ફંડ વધારે પ્રિફર કરતા હોય છે. તો ઓબ્વિયસલી આ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ માટે. અને ડેપ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ મુખ્યત્વે તમે જુઓ તો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં રોકાણ કરે છે. હવે તમને એમ થશે કે મની માર્કેટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું હોય છે પાછું, આ તો અલગ જ કંઈક વર્ડ આપણે સાંભળવા મળે. તો આવો એને આપણે વિગતવાર અને ડિટેલ્સથી સરળ ભાષામાં આપણે સમજીએ કે મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ જે હોય છે કે ખાસ કરીને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ આપણે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક વખત પહેલા ઇમેજ આપણે લઈને આવો સ્ક્રીન ઉપર. જે મની માર્કેટ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો જે ઇમેજ છે ને એમાં આપણે સમજીએ કે જે અલગ અલગ જે આપણે મેં તમને જે કોન્સેપ્ટ જે વાત કરી કે જે ટ્રેઝરી બિલ્સ આપણે વાત કરી, કોમર્શિયલ પેપર્સની વાત કરી, એ બધા જે ઇમેજ જે છે એ આપણે ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે તમે જો તો ટ્રેઝરી બિલ્સ આ એક કોન્સેપ્ટ એવો છે કે જે શોર્ટ ટર્મ માટે અહીંથી તમારે જે નાણાં હોય છે એ ત્યાં પાર્ક કરવામાં આવે છે અને એના બદલામાં તમને એક અમુક તમને છે ને ત્યાં એક થોડો ફાયદો થતો હોય છે. સામે કોમર્શિયલ પેપર્સ પણ તમે જો તે રીતનું એક કોન્સેપ્ટ હોય છે. સેમ કોમર્શિયલ પેપર બાદ આવે છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ હોય છે, રિવર્સ રેપો રેટ હોય છે, રેપો રેટ હોય છે, ઘણા બધા કોન્સેપ્ટ હોય છે કે જે અહીંયા આપણે એક કામ કરતા હોય છે ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં. અને એમાં પણ ખાસ કરીને તમે જો તો જે તમે સ્ક્રીન ઉપર જે નજર કરી રહ્યા છો, સૌથી પહેલા ટ્રેઝરી બિલ્સ આપણે સમજીએ. તો ટ્રેઝરી બિલ્સ તમે સમજો તો અહીંયા શું છે કોન્સેપ્ટ, સરકાર દ્વારા ટૂંકા ગાળાને જે ખાસ કરીને તમે જોશો ને તો અહીંયા જે પર્ટિક્યુલર જે એમને જે કોન્સેપ્ટ હોય છે ટ્રેઝરી બિલ્સ, સરકાર દ્વારા આ એક છે ને ઇસ્યુ કરવામાં આવે છે ટ્રેઝરી બિલ્સ 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ માટે આ જે છે ને એ ખાસ કરીને કરવામાં આવે છે. હવે આનો જે કોન્સેપ્ટ શું હોય છે ટ્રેઝરી બિલ્સનો, ટ્રેઝરી બિલ્સ એટલે મતલબ કે એ જે સરકાર દ્વારા અહીંથી બહાર પાડવામાં આવે છે એને ડિસ્કાઉન્ટ ઉપર, ફોર એક્ઝામ્પલ માની લો કે 100 રૂપિયાની કોઈ વસ્તુ છે 90 રૂપિયામાં બહાર પાડવામાં આવે છે, એટલે આપણે ડિસ્કાઉન્ટ ઉપર ખરીદીશું. અને જ્યારે આપણો મેચ્યોરિટી પીરિયડ હોય જેમ કે 91 દિવસ છે, 182, 300 દિવસ, તે આપણે જ્યારે મેચ્યોરિટી આવે ત્યારે આપણને ફેસ વેલ્યુ પર મળે. એટલે કે જે 10 રૂપિયા આપણો ફાયદો થયો એ આપણને શેમાં, ટ્રેઝરી બિલ્સ. આ એક કોન્સેપ્ટ હોય છે કે જે ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે કે જેમાં અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે અહીંયા ડિસ્કાઉન્ટ પર ખરીદી અને મેચ્યોરિટી પર ફેસ વેલ્યુ મળે છે ટ્રેઝરી બિલ્સમાં. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો એ છે કોમર્શિયલ પેપર્સ. કોમર્શિયલ પેપર્સમાં પણ આપણું રોકાણ કરવામાં આવે છે અગર આપણે ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો. હવે શું છે કે કંપનીઓ દ્વારા જે અનસિક્યોર્ડ જે ટૂંકા ગાળાને જે ખાસ કરીને જે પેપર હોય છે લેસ દેન 1 યર, 1 વર્ષથી ઓછા સમયગાળાના હોય છે મેચ્યોરિટી વાળા, એમાં રોકાણ કરવામાં આવે છે. હવે અનસિક્યોર્ડ વાળા આપણને, રાઈટ. પરંતુ અહીંયા ફાયદો શું હોય છે, ઉચ્ચ વ્યાજદર હોય છે, એટલે કે બેંકનું જે એફડીનું જે આપણને જે ઇન્ટરેસ્ટ જે ખાસ કરીને જે મળે એના કરતાં વધુ રિટર્ન અહીંયા મળતું હોય છે. પરંતુ અહીંયા પણ છે ને કોમર્શિયલ પેપરમાં એવું જરૂરી નથી કે અનસિક્યોર્ડ મતલબ કે ટોટલી આપણે એક કહેવાય ને કે રિસ્ક વધી જતું હોય છે. એમાં પણ અમુક રૂલ્સ હોય છે જે ખાસ કરીને ફોલો કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ.
સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું છે? બેંકો દ્વારા ટૂંકા ગાળાના જે ડિપોઝિટ તરીકે અહીંયા ખાસ કરીને અહીંયા તેમણે રજૂ કરવામાં આવે છે. અમુક પર્ટિક્યુલર ફિક્સ ટાઈમ હોય છે અને માની લો કે 60 દિવસ 90 દિવસ એ ટાઈમ સુધી તેઓ એક જારી કરવામાં આવે છે અને એટલામાં આપણે તમારા પૈસા પાર્ક કરવામાં આવે છે. એટલે એના બદલામાં શું મળશે? ઇન્ટરેસ્ટ મળશે. એટલે કે નિશ્ચિત અને સુરક્ષિત એક આવક મળશે. એટલે કે તમારા પોર્ટફોલિયોને એક સ્થિર બનાવે છે. તમે બીજી બધી જગ્યાએ રોકાણ કરો છો, ઇક્વિટીમાં તો રોકાણ કરો છો, ડેપમાં રોકાણ કરો તો ડેપમાં તમારું જે પોર્શન અહીંયા રોકાણ કરવામાં આવશે એટલે તમે ડિપોઝિટમાં થોડા ટાઈમમાં એટલે એના બદલામાં તમને એક ફિક્સ ઇન્ટરેસ્ટ તો મળશે. પછી માર્કેટમાં સ્ટોક માર્કેટમાં ગમે તે થાય પણ અહીંયા તમને એક સ્થિર રિટર્ન મળતું હોય છે. હવે જો આપણે વાત કરીએ નેક્સ્ટ તો કોલ મની કોન્સેપ્ટ પણ આ તમે જો બહુ રેર તમે આ વર્ડ સાંભળ્યું હશે. તો બેંકો વચ્ચે એક દિવસ માટે અહીંયા ખાસ કરીને તમે જો તો લોનની અહીંયાથી ઓવરનાઇટ એક લેવડ દેવડ થતી હોય છે અને એના કારણે તમે જો તો ઉચ્ચ લિક્વિડિટી અહીંયાથી ખાસ કરીને મળે છે અને જરૂર પડે ત્યારે તરત તમે પૈસા પણ ઉપલબ્ધ થાય છે. તો અહીંયા એક કોલ મની આ કોન્સેપ્ટ હોય છે જે એ પાર્ટ ઓફ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટનો છે કે જેમાં બે બેંકો વચ્ચે ખાસ કરીને કે જે જ્યારે લેવડ દેવડ થતી હોય છે અહીંયા ખાસ કરીને યુઝ થતો હોય છે. રેપો રેટ આપણે આ વર્ડ બહુ સાંભળતા હોઈશું કારણ કે જ્યારે પણ આરબીઆઈ મોનેટરી પોલિસી જાહેરાત થતી હોય ત્યારે રેપો રેટ જાહેરાત કરવામાં આવતો છે, રાઈટ? તો આ રેપો રેટ તમે જો તો જે બેંક સિક્યોરિટી સામે આરબીઆઈ પાસેથી લોન લે છે. એટલે બેંક જે છે એ પોતાની જે સિક્યોરિટીઝ આરબીઆઈ પાસે મૂકે અને એના બદલામાં આરબીઆઈ પાસેથી તેઓ લોન લે છે. એને આપણે રેપો રેટ કહેવામાં આવતું છે. બરાબર. હવે મ્યુચ્યુઅલ ફંડ ફાયદો તમે જો તો આજે રેપોની આપણે વાત કરી તેમાં સિક્યોર રેપો ડીલ્સ જે હોય છે એમાં એક ખાસ કરીને રોકાણ કરવામાં આવે છે અને એના બદલામાં સ્થિર આવક મળશે કારણ કે સિક્યોરિટીઝ તમે ઓબ્વિયસલી ત્યાં મૂકી છે. આના બદલામાં તમે જે લોન લેશો તે લોનનો તેઓ યુઝ કરશે. એના બદલામાં જે આવક મળશે એ તમારા ફંડમાં યુઝ થશે. ક્લિયર? હવે નેક્સ્ટ વાત કરીએ રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં ઊંધું એટલે કે અહીંયા બેંકો વધારાનો ફંડ આરબીઆઈ પાસે પાર્ક કરે છે. બેંકોને લાગે છે કે આપણી જે મિનિમમ જે કેપેસિટી હોય છે કે આપણી પાસે પોતાની સાથે રાખવાના એનાથી વધારે પૈસા થઈ ગયા તે લોકો શું કરશે? આરબીઆઈ પાસે જશે અને આરબીઆઈને તેઓ ખાસ કરીને તેમના પૈસા પાર્ક કરશે. હવે પૈસા ત્યાં પાર્ક કરશે તો ઓબ્વિયસલી સામે કંઈક તો મળશે તો આરબીઆઈ એમના બદલામાં એક ઇન્ટરેસ્ટ આપશે. ક્લિયર? તો એને કહેવાય રિવર્સ રેપો રેટ કે બેંકો પોતાના વધારાના પૈસા આરબીઆઈ જોડે પાર્ક કરે છે અને આરબીઆઈ એના બદલામાં એમને ઇન્ટરેસ્ટ આપે છે જેને કહેવાય રિવર્સ રેપો રેટ. તો મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને આજે એક સલામત રોકાણ કહેવાતું હોય છે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને એક નિશ્ચિત આવક અહીંયા ક્રિએટ થતી હોય છે. નેક્સ્ટ વાત કરો તો એ છે ઓવરનાઇટ રેપો. ઓવરનાઇટ રેપોમાં શું હોય છે? એક દિવસ માટે રેપો ટ્રાન્ઝેક્શન આજે થતું હોય છે. આજે આપણે વાત કરીએ એક દિવસ માટે ટ્રાન્ઝેક્શન થતું હોય અને અહીંયા ખૂબ જ ઓછી જોખમ મળે જે સ્કીમ હોય છે અને એમાં દૈનિક લિક્વિડિટી અને પ્લસ એક સ્થિર અહીંયાથી રિટર્ન હોય છે. એટલે કે એક દિવસમાં લેવડ થઈ જશે એટલે ઓબ્વિયસલી લિક્વિડિટી પાછી આવી જશે બેંકો પાસે. તો અહીંયા આ ખાસ કરીને આ એક કોન્સેપ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની, રેપો, રિવર્સ રેપો અને ઓવરનાઇટ રેપો કે જે એક કોન્સેપ્ટ હોય છે કે જે આમાં એક વસ્તુ કોમન શોધું ટૂંકા ગાળા માટે બધું તમે જોશો તો 1 વર્ષથી ઓછાના સમયગાળા માટે આ રોકાણ કરવામાં આવે છે. ક્લિયર? હવે આવો સમજીએ ડેપ મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ છીએ તેમાં કયા કયા ટાઈપ્સ હોય છે. આપણે ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તેમાં કઈ રીતના ટાઈપ્સ હોય છે, કઈ રીતે રોકાણ કયા કયા ટાઈપ્સમાં આપણે થાય છે. સૌથી પહેલું ફંડ લિક્વિડ ફંડ તમે જો, રાઈટ? સેકન્ડ ફંડ શું છે તો તમે જો કોર્પોરેટ બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ, ઓવરનાઇટ ફંડ તમે જો, પછી અહીંયા આવશે શોર્ટ ડ્યુરેશન ફંડ, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ પણ અહીંયા અવેલેબલ હોય છે, ગિલ્ટ ફંડ અને આવશે લો ડ્યુરેશન ફંડ. ટોટલ આ 7 ટાઈપ્સ છે એમને આપણે વિગતવાર સમજીએ કે અગર તમે મ્યુચ્યુઅલ ફંડમાં ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં લિક્વિડ ફંડ ક્યારે તમારા માટે યોગ્ય અને એમાં શું તમારો ફાયદો હોય છે. તો આપણે સમજીએ લિક્વિડ ફંડ સૌથી પહેલા. તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણે લિક્વિડ ફંડ વર્ડ સાંભળતા હોઈએ છીએ. તો લિક્વિડ ફંડ હવે એનો ફાયદો શું હોય છે? તેનો જે રોકાણકારોનો જે સમયગાળો જે હોય છે એ 1 થી 3 મહિના સુધીના શોર્ટ ટર્મ માટે અહીંયાથી ખાસ કરીને ઇન્વેસ્ટ કરવામાં આવે છે. અને હવે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ખાસ કરીને ટ્રેઝરી બિલ્સ કે આપણે વાત કરી 90 દિવસ, આપણે વાત કરીએ 365 દિવસ, 180 દિવસ કે જેના માટે અહીંયા રોકાણ કરવામાં આવે છે. સામે કોમર્શિયલ પેપર્સ છે એ પણ આપણે જે વાત કરી એ પ્રમાણે ટ્રેઝરી બિલ્સ અને કોમર્શિયલ પેપર્સ એમાં રોકાણ કરવામાં આવે છે લિક્વિડ ફંડ માટે. સેફટી શું હોય છે? હાઈ ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એટલે ઓબ્વિયસલી હોવાથી સુરક્ષા પણ ત્યાં તમારી વધી જાય છે તમારા ફંડની. રિટર્ન કેટલું? ખૂબ ઓછું હોય છે કારણ કે ત્યાં તમને શું આપણે ટ્રેઝરી બિલ્સનો કોન્સેપ્ટ શું સમજ્યા? ટ્રેઝરી બિલ્સમાં સરકાર દ્વારા જે ઇસ્યુ કરવામાં આવે છે જે બિલ્સ એ ડિસ્કાઉન્ટ ઉપર ખરીદતી હોય છે અહીંયાથી કંપની અને સામે મેચ્યોરિટી ઉપર તમને ફેસ વેલ્યુ મળતી હોય છે એટલે જે બેનિફિટ હોય છે એ તમને મળતું હોય છે. એટલે રિટર્ન પણ તમને એક નાનું મળતું હોય છે કારણ કે તમારું જોખમ પણ ઓછું હોય છે. સો લો રિસ્ક લો રિટર્ન. ક્લિયર? અને ઉપયોગ જે છે ખાસ કરીને ઇમરજન્સી ફંડ અથવા ટૂંકા ગાળા માટે ખાસ કરીને જો નાણાં તમારો રોકવા હોય 1 થી 3 મહિના માટે કે મારા ફંડનું થોડુંક મને વેલ્યુ મળે તેના માટે લિક્વિડ ફંડ બેટર ઓપ્શન હોય છે. વાત થઈ. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો લિક્વિડ ફંડ બાદ હવે આપણે નેક્સ્ટ આપણે બીજો ટાઈપ્સ આપણે સમજીએ. તો બીજા ટાઈપ્સમાં આપણે આવશે તો એ તમે નજર કરો કોર્પોરેટ બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ.
કોર્પોરેટ બોન્ડ ફંડ આ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આપણે એવું તો સાંભળતા હોઈએ છીએ કે કોર્પોરેટ બોન્ડમાં કે કંપની દ્વારા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. ડિબેન્ચરમાં ખાસ કરીને તેઓ બહાર પાડતા હોય છે અમુક કોર્પસ સાથે 9% રેટ, 8%, રાઈટ. એફડીમાં તો આપણને 5-6% જેવું મળતું હોય છે. અહીંયા હવે વધારે મળતું હોય છે. તો અહીંયા શું હોય છે, જે તમે જો રોકાણ જે હોય છે મુખ્યત્વે જે મોટી અને જે ફાઇનાન્શિયલ રીતે જે મજબૂત, જે ખાસ કરીને જે કંપનીઓના જે બોન્ડ્સ હોય છે એમાં કરવામાં આવે છે. મજબૂત બોન્ડ્સ કેવી રીતે ખબર પડે, તો એ રેટિંગ આધારિત ખબર પડે. એટલે કે ઉચ્ચ ક્રેડિટ રેટિંગ જે હોય છે એના આધારે અહીંયા કંપનીમાં ખાસ કરીને રોકાણ કરવામાં આવતું હોય છે. અને ફાયદો શું હોય છે, જેમ મેં તમને કીધું એફડીમાં 5-6% મળશે, રાઈટ તમને. અને અહીંયા બોન્ડ્સનું રેટ શું હોય છે, 8%, 9% હોય છે. ઇવન અમુક તમે લોંગ ટર્મ માટે મૂકો તો 9.25% પણ મળતું હોય છે. તો અહીંયા સ્થિર રિટર્ન મળી શકે છે. એટલે સુરક્ષા સાથે અહીંયા નિયમિત આવક પણ મેળવવું હોય તમારે તો એ થોડો સારો વિકલ્પ છે. એટલે કે થોડુંક આપણે જેમ વાત કરીએ લિક્વિડમાં શું હોય છે, ટ્રેઝરી બિલ્સ એ બધામાં રોકાણ કરવામાં એટલે ત્યાં થોડું ઓછું મળતું હોય છે. થોડું વધારે હાઈ જોઈતું હોય તેના માટે કોર્પોરેટ બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમાં રોકાણ કરવામાં આવતું હોય છે. ક્લિયર. હવે નેક્સ્ટ ટાઈપ્સ આપણે સમજીએ તો એ છે ઓવરનાઇટ ફંડ. તો ઓવરનાઇટમાં આપણે જેમ કોન્સેપ્ટ સમજ્યા કે વર્ડ જ તમને કહે છે ઓવરનાઇટ, રાઈટ. રોકાણનો જે સમયગાળો છે માત્ર 1 દિવસ માટેનો જ હોય છે. અને આ જે ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ખાસ કરીને એમાં રોકાણ કરવામાં આવે છે. ઓવરનાઇટ જે રેપો આપણે જે વાત કરી કે જે આરબીઆઈ અને બેંક વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે, રિવર્સમાં શું થાય છે કે બેંક વધારાનું ફંડ આરબીઆઈને આપતું હોય છે. તો રેપો છે, રિવર્સ રેપો છે, અને ખુદ તમે જુઓ તો એકદમ ટૂંકા સમયગાળા માટે આ રોકાણ કરવામાં આવતું હોય છે. અને રિટર્ન જે છે એ જોખમ નહીવત, અને રિટર્ન તમે જોશો તો એ પણ એકદમ ઓછું હોય છે. આ થયું ઓવરનાઇટ ફંડ કે જેના માટે અહીંયા ખાસ કરીને કામો કરતું હોય છે. હવે વાત કરીએ શોર્ટ ડ્યુરેશન ફંડ. તમે કોઈ પણ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં સર્ચ કરશો તો તમને આ અલગ નામ આવશે. તો તમે આ કોન્સેપ્ટ સમજેલો હશે ને તો તમને આઈડિયા આવશે ઓકે કે લિક્વિડ ફંડ આ છે. ફોર એક્ઝામ્પલ ના માની લો કે આઈસીઆઈસીઆઈ લિક્વિડ ફંડ છે, રાઈટ. તો એનો મતલબ શું એ આપણને આઈડિયા હોવું જોઈએ કે હા આપણે આવું સાંભળેલું હતું કે ભાઈ લિક્વિડ ફંડ એટલે ટ્રેઝરી બિલ્સ અને કોમર્શિયલ પેપર જેમાં રોકાણ કરવામાં આવતું હોય. લિક્વિડ ફંડ એટલે આપણે એ પણ સમજી લીધું કે આપણે ટ્રેઝરી બિલ્સનો કોન્સેપ્ટ. ટ્રેઝરી બિલ્સ એટલે શું, સરકાર દ્વારા બિલ્સ ઇસ્યુ કરવામાં આવતા હોય છે, ડિસ્કાઉન્ટ ઉપર આપે અને મેચ્યોરિટી નામે ફેસ વેલ્યુ મળતી હોય છે. સો આ એટલીસ્ટ ક્લિયર હોય તો આપણને આઈડિયા આવે કે હા ભાઈ આપણે આમાં પૈસા પાર્ક કરી રહ્યા છે તો એનો મતલબ શું છે. હવે શોર્ટ ડ્યુરેશન ફંડ, તો અહીંયા જે રોકાણનો જે સમયગાળો છે એ તમે જુઓ તો 1 થી 3 વર્ષ સુધીનો અહીંયા હોય છે ખાસ કરીને. અને અહીંયા જે પોર્ટફોલિયોમાં કોર્પોરેટ બોન્ડ્સ જે આપણે વાત કરી કે કંપની દ્વારા જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, કન્વર્ટેબલ ડિબેન્ચર જે આવતું હોય છે એમાં તેઓ રોકાણ કરવામાં આવે છે. સરકારી સિક્યોરિટીઝ અને સાથે સાથે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે આઈડિયા આવી ગયો આપણને, જે રીતે ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, રેપો, રિવર્સ રેપો, ઓવરનાઇટ રેપો, આ બધામાં રોકાણ કરવામાં આવતું હોય છે. હવે વાત કરીએ નેક્સ્ટ અલ્ટ્રા શોર્ટ, એટલે કે શોર્ટ ટર્મ ફંડથી પણ અલ્ટ્રા શોર્ટ. હવે અલ્ટ્રા શોર્ટમાં તમારો જે સમયગાળો શોર્ટમાં કેટલો 1 થી 3 વર્ષ હતો, આમાં તમારે 3 થી 6 મહિના આવી ગયો. અહીંયા તમારે ખાસ કરીને જે રોકાણ જે છે એ કોમર્શિયલ પેપર્સમાં રોકાણ કરવામાં આવે છે અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જે આપણે કોન્સેપ્ટ સમજ્યા હતા એમાં તમારું અહીંયા રોકાણ કરવામાં આવે છે. અને સાથે સાથે ટૂંકા ગાળાના જે બોન્ડ્સ હોય છે એમાં રોકાણ કરવામાં આવે છે. એટલે આ એકદમ અલ્ટ્રા શોર્ટ છે જે 3 થી 6 મહિના માટે આપણે એક નાની રકમ આપણે થોડો વધારો જોઈતો હોય તેના માટે આ બેટર ઓપ્શન છે. ક્લિયર. તો આપણે જે રીતે સમજ્યા એ પ્રમાણે ટોટલ 5 ટાઈપ્સ આપણે સમજી લીધા ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કે કયા ટાઈપ્સના ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. હજુ પણ બીજા 2-3 બાકી છે. અને હા, આને સિવાય તમારા માટે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ જે એક કોન્સેપ્ટ છે કે ખાસો એવો ચાલતો હોય છે, એ પણ કોન્સેપ્ટ આપણે સમજીશું કે ઇક્વિટી પ્લસ ડેબ્ટનું કોમ્બિનેશન હોય છે. તો એના માટે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ વિગતવાર આપણે સમજીશું આ ડેબ્ટના જે બાકીના મ્યુચ્યુઅલ ફંડના ટાઈપ્સ અને સાથે સાથે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, એમાં કઈ રીતના ટાઈપ્સ હોય છે, શું ફાયદો છે, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા કે કયા ટાઈપ્સ હોય છે, જેમાં આપણે શોર્ટ, અલ્ટ્રા શોર્ટ, અલગ લિક્વિડ ફંડ આપણે વાત કરી લીધી. હજુ પણ બીજા 2-3 ટાઈપ્સ બાકી છે. પછી આપણે વાત કરીશું હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એવી જ રીતે કોમ્બિનેશન વાળું હાઇબ્રિડ હોય છે. તો પહેલા આપણે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ જોઈ લઈએ. એમાં તમે જો 5 ટાઈપ્સ આપણે જોયા હતા. હવે નેક્સ્ટ આવે છે ગિલ્ટ ફંડ. ગિલ્ટ ફંડ તમે જો તો જે રીતે વર્ડ આપણને જે જોવા મળ્યો છે થોડું ડિફરન્સ અલગ છે. આમ ગિલ્ટનો વર્ડ અલગ થતો પણ મ્યુચ્યુઅલ ફંડમાં વર્ડ અલગ છે. અહીંયા શું હોય છે, ખાસ કરીને સરકાર દ્વારા આ જારી કરાયેલા જે ગવર્મેન્ટ બોન્ડ હોય છે એમાં તમારું રોકાણ કરવામાં આવે છે અને સાથે ટ્રેઝરી બિલ્સ હોય છે એમાં તમારું રોકાણ કરવામાં આવે છે. એટલે કે ગિલ્ડ મ્યુચ્યુઅલ ફંડ હોય એટલે સમજી લેવાનું કે આમાં તમારું પૈસા ગવર્મેન્ટ વાળી જે પણ સ્કીમ હોય એમાં તમારું રોકાણ થાય છે. ક્લિયર. અને જે ખાસિયત જે છે સરકારી સેફટી મળે છે એમાં રોકાણ થશે એટલે, અને સાથે રોકાણ સીધું સરકાર પાસે જાય છે. સો આ જે ગિલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે, અગર તમને એવું હોય કે મારે થોડીક રકમમાં વધારો કરવો છે, ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં મારે જવું છે અને એમાં પણ મારે એકદમ હાઈ સિક્યુરિટી વાળામાં જવું છે, તેના માટે ગિલ્ડ ફંડ હોય છે કે જેમાં ગવર્મેન્ટ આધારિત જે સ્કીમ હોય છે એમાં રોકાણ કરવામાં આવે છે. એટલે ત્યાં તમને થોડી સેફટી વધી જતી હોય છે. નેક્સ્ટ આવો તો એ લાસ્ટ આપણે વાત કરીશું તો એ છે લો ડ્યુરેશન ફંડ્સ.
તો લો ડ્યુરેશન જે ફંડ્સ હોય છે એમાં ખાસ કરીને જે સમયગાળો હોય છે એ 6 થી 12 મહિના માટેનો હોય છે. 6 થી 12 મહિના માટેનો જે ડેબ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં મુખ્ય જે સાધનો હોય છે કોમર્શિયલ પેપર્સ હોય છે, સાથે તમે જો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ હોય છે, અને સાથે જે શોર્ટ ટર્મ બોન્ડ હોય છે ટૂંકા ગાળાના એની અંદર તમારું રોકાણ કરવામાં આવે છે. 1 વર્ષથી ઓછા સમયગાળાના જે હોય એમાં તમારું રોકાણ કરવામાં આવે છે. એટલે જે 3 મુખ્ય જે એમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એમાં આપણે રોકાણ કરવામાં આવે છે, અને સમયગાળો અહીંયા અડધા વર્ષથી એટલે કે હાફ યરથી 1 યર સુધીનું આ એક સમયગાળો હોય છે કે જેનું રોકાણ લો ડ્યુરેશન ફંડમાં કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે જે રીતે સમજ્યા ટોટલી જે સમજ્યા હતું ડેબ મ્યુચ્યુઅલ ફંડ. હવે આપણે ત્રીજો ટાઈપ સમજીશું. 2 ટાઈપ્સ આપણે ક્લિયર થઈ ગયા. ઇક્વિટી આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી દીધું, આ એપિસોડમાં આપણે અત્યાર સુધી ડેબ મ્યુચ્યુઅલ ફંડની વાત કરી લીધી. હવે ત્રીજો આવા ટાઈપ્સ જોઈએ છે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તો અહીંયા તમે જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે જે લોકો એવું હોય કે માની લો કે આપણે એકદમ હાઈ રિસ્ક હાઈ રિટર્ન નહીં જોતું ને લો રિસ્ક લો રિટર્ન નહીં જોતું, આપણે બેલેન્સ વાળું જોઈએ છે. તો બેલેન્સ વાળા માટે આ ઓપ્શન છે. હવે આપણે સૌથી પહેલા સમજી લઈએ કે જે રીતે ટાઈપ્સ ઓફ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, તેમાં કેટલા ટાઈપ્સ હોય છે. એગ્રેસિવ, અને એમાં એકદમ થોડું મીડિયમ જોઈએ છે, પણ મીડિયમ ટુ હાઈ જોઈએ છે આપણે રિટર્ન, એમાં માટે એગ્રેસિવ. પછી આવશે મીડિયમ ટુ લો વાળું, એટલે છે કન્ઝર્વેટિવ. બેલેન્સ, આપણે તો ઇક્વાલિટી જોઈએ, એ લોકો માટે બેલેન્સ મ્યુચ્યુઅલ ફંડ છે. એડવાન્ટેજીસ મલ્ટી એસેટ, મીન્સ કે તમને એવું હોય કે મારા પૈસા ઇક્વિટીમાં પણ રોકાણ થાય, ડેપમાં પણ રોકાણ થાય, અને સાથે સોના ચાંદીમાં પણ રોકાણ થાય, તો એમના માટે હોય છે મલ્ટી એસેટ એલોકેશન. અને પછી બીજું હોય છે આર્બિટ્રેજ ફંડ મ્યુચ્યુઅલ ફંડ. આનો પણ કોન્સેપ્ટ છે, સમજીશું. પરંતુ સૌથી પહેલા આપણે સમજીશું એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તો એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ શું છે? આમાં તમારું જે રોકાણ છે ને એ ખાસ કરીને જો તમે નજર કરશો તો આપણને 65 થી 80%, એટલે તમારા 100 રૂપિયામાંથી 65 થી 80 રૂપિયા તમારા ઇક્વિટીમાં રોકાણ થશે, એટલે કે કંપનીના સ્ટોક્સમાં રોકાણ થશે. ડેપ્ટ રેશિયો 20 થી 35% રહેશે. તો ડેપ્ટમાં આપણે જેમ વાત કરી હતી એ પ્રમાણે જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, જેવી રીતે ટ્રેઝરી બિલ્સ આવી ગયા, સર્ટિફિકેટ ડિપોઝિટ, કોમર્શિયલ પેપર્સ, આ બધામાં તમારું રોકાણ થશે. હવે જે ગ્રોથ માટે જે ખાસ કરીને તમે જોશો તો ઇક્વિટી અહીંયા તમને મળી જશે, અને સામે થોડી સ્ટેબિલિટીમાં જોઈશે તેના માટે તમારું ડેપ્ટ ઓપ્શન પણ છે. એટલે આ બંનેનું કોમ્બિનેશન છે, પરંતુ ઇક્વિટીમાં પોર્શન વધારે છે, એટલે એને એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ થઈ ગયું. હવે અહીંયા રિસ્ક તમારું કેટલું રહેશે? મોડરેટ ટુ હાઈ, કારણ કે ડેપ કરતા ઇક્વિટીનો પોર્શન અહીંયા વધારે રાખવામાં આવ્યું છે. એટલે કે રિટર્ન પણ તમે જો તો જે ઇક્વિટી જે એકદમ પ્યોર ઇક્વિટી હશે, 100% ઇક્વિટી વાળા મ્યુચ્યુઅલ ફંડ એનાથી થોડું ઓછું મળશે, અને જે એકદમ ડેપ વાળા જે આપણે હશે ડેપ મ્યુચ્યુઅલ ફંડ એનાથી થોડું વધારે મળશે. તો આ કોન્સેપ્ટ થયો આપણે એગ્રેસિવ. હવે આને એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો લાઈવ આપણે કોઈ એક્ઝામ્પલ જો અહીંયા નજર કરીએ તો તમે નજર કરો, મીરાઈ એસેટનું એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે. તેમાં પોર્ટફોલિયો હોલ્ડિંગ કેટલો છે ઇક્વિટીનો? 76% છે. આપણે રેશિયો વાત કરી હતી 65% થી 80% વચ્ચે હોય છે. ડેપ કેટલું છે? 22.69% છે, અને અધર્સ 1.10%, એટલે કે કંપની થોડું કેશ પણ હાથમાં રાખતી હોય છે. હવે અહીંયા તમે જો એમનું રોકાણ જે હોલ્ડિંગ છે ટોપ, એ આપણે વાત કરીએ HDFC, એટલે ઇક્વિટી આવી ગયો, કેટલું રોકાણ કરે છે? 6.44%. સેમ ભારતીય એરટેલ, આ પણ સ્ટોક્સ આવી ગયો 3.22%. હવે તમે વાત કરો તો NTPC ઇક્વિટી, તો અહીંયા 2.26% રોકાણ કરે છે. હવે એકલું ઇક્વિટીમાં તો કરતું નથી, ડેબમાં બી કરે છે. તો ડેબમાં ટોયન ફાર્માના ડિબેન્ચર આવી ગયા, રાઈટ? એટલે એમાં કેટલું 1.89% તમારું રોકાણ ત્યાં કરે. અહીંયાથી જે રિટર્ન આવશે ને એ તમારું સ્ટેબલ રિટર્ન આવશે. અને જે મુથુટ ફાઇનાન્સના NCD, એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, કે ત્યાંથી જે પણ ઇન્ટરેસ્ટ મળશે કોર્પસ રેટ, એ તમને અહીંયા 1.14% તમને ત્યાં એડિશન થઈ ગયું. એટલે અહીંયા સ્ટેબિલિટી મળતી હોય છે. તો આપણે વાત થઈ ગઈ એગ્રેસિવ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. હવે નેક્સ્ટ આવો વાત કરીએ તો નેક્સ્ટ આપણે સમજીએ કન્ઝર્વેટિવ હાઇબ્રિડ, રાઈટ? કન્ઝર્વેટિવ લેવલ પરથી જ ખ્યાલ આવી જાય કે જેમાં ઇક્વિટી કરતાં ડેબનું રેશિયો વધારે હોય છે. એગ્રેસિવ મ્યુચ્યુઅલ ફંડ હોય હાઇબ્રિડ, તો એમાં ઇક્વિટી વધારે હોય, અને કન્ઝર્વેટિવ હોય તો એમાં ડેબનું વધારે હોય છે. કેટલું? 75 થી 90% ડેબમાં રોકાણ કરવામાં આવે છે, અને બાકી 10 થી 25% તમારું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવતું હોય છે. હવે અહીંયા તમે જો રિસ્ક કેટલું? લો થી મોડરેટ, એટલે ઓછું થી મીડિયમ સુધી રહેશે, અને જે રિટર્ન છે એ ડેપ જે છે એના કરતાં વધારે મળશે. પ્યોર ડેપમાં શું થશે? તમારું ડેપમાં જ રોકાણ થશે, પણ અહીંયા થોડું ઇક્વિટી પોર્શન પણ આવશે, એટલે એનું જે હાઈ રિસ્ક હાઈ રિટર્ન છે તમારું એડ ઓન થઈ જશે, અને અહીંયા તમારું જે ઇક્વિટી કરતાં ઓછું મળશે. સો ક્લિયર? હવે આને પણ એક્ઝામ્પલ આપણે સાથે સમજીએ તો આપણે કોઈ લાઈવ એક્ઝામ્પલ જોઈએ તો SBI નું કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ છે, રાઈટ? આપણે એ એક્ઝામ્પલ ખાસ કરીને સમજીએ. પોર્ટફોલિયો હોલ્ડિંગ આપણે જોઈએ, તેમાં ઇક્વિટીમાં કેટલું રોકાણ છે? 21.81%. આપણે કન્ડિશન શું કીધી? 10 થી 25% વચ્ચે હોય છે. ડેપમાં કેટલું છે? 72.88% તેઓ ડેપમાં રોકાણ કરે છે. ટોટલ અધર્સ એટલે 5.75% કેશ પોર્શન આમાં આવી શકે છે. હવે અહીંયા આપણે સમજીએ અદાણી બિરલાનું જે રિન્યુએબલ બોન્ડ છે એમાં કેટલું રોકાણ છે? 3.15%. ડેપ્ટ આવ્યું. સામે તમે જો બજાજ ફાઇનાન્સના ડિબેન્ચર છે એમાં રોકાણ કરે છે 2.62%, એટલે અહીંયા પણ ડેપમાં આવી ગયું. હવે GMR એરપોર્ટના ડિબેન્ચર છે એમાં પણ તમે જો કેટલું રોકાણ કરે છે? 1.51%. સામે તમે નજર કરો તો બાયોકોન
હવે આ આવી ગયો સ્ટોક્સ એટલે કે ઇક્વિટીનું રોકાણ 1.44%. HDFC લાઈફ આ પણ તમારું આવી ગયું ઇક્વિટીનું પોર્શન 1.035%. એટલે અહીંયા જોયું ડેપ પ્લસ ઇક્વિટી કોમ્બિનેશન, પરંતુ અહીંયા ડેપમાં રોકાણ વધારે હોય છે કારણ કે તમારું ફંડ છે એ છે કન્ઝર્વેટિવ ફંડ. ક્લિયર? આવો નેક્સ્ટ હવે આપણે સમજીએ હાઇબ્રિડમાં જ બેલેન્સ એડવાન્ટેજીસ. તો બેલેન્સમાં હવે કઈ રીતનું હોય છે? તો બેલેન્સમાં તમે જો માર્કેટ કન્ડિશન પ્રમાણે બેલેન્સ રાખવામાં આવે છે અને અહીંયા તમે જો ઇક્વિટી પ્લસ ડેપ બંનેમાં જે એલોકેશન જે હોય છે એમાં બદલાવ થાય છે. બદલાવ કઈ રીતે? માની લઈએ કે હવે માર્કેટ બહુ જ ઘટી ગયું છે, હવે લાગે છે કે અહીંયાથી સારું ઉપર આવશે, એટલે કે જ્યારે માર્કેટ લાગે છે કે બહુ હાઈ ઉપર જતું રહ્યું છે તો ત્યારે શું કરશે? ડેપમાં જતા રહેશે. લાગે માર્કેટ બહુ લો ઉપર છે, અહીંયાથી વધવાનું ચાન્સીસ છે એટલે લોકો ઇક્વિટીમાં વધારે રોકાણ કરશે. તો માર્કેટ હાઈ મીન્સ કે ડેપમાં તેઓ વધારે રોકાણ કરશે. હવે માર્કેટ એકદમ વધારે વધી ગયું છે અને નીચે પડે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ જે સરસ તમારું વધ્યું હોય તો તમારું પાછું નીચે આવી જાય. એટલે એવા ટાઈમે શું કરતા હોય છે ફંડ મેનેજર કે તમારું જ્યારે માર્કેટ વધ્યું છે ત્યારે એ લોકો શું કરે કે પોતાનું જે ફંડ જે છે સારું રિટર્ન તો બની ગયું, પછી ઇક્વિટીમાંથી તેઓ વધારે ડેપમાં જતા રહેશે કારણ કે ડેપમાં તો તમને ફિક્સ મળવાનું છે. ક્લિયર? અને અહીંયા જ્યારે માર્કેટ લો હોય છે ત્યારે તેઓ ઇક્વિટીમાં વધુ રોકાણ કરતા હોય છે. અહીંયા ગ્રોથ પ્લસ રિસ્ક કંટ્રોલ માટે ખાસ કરીને કંપની ડાયનેમિક સ્ટ્રેટેજી વાપરતી હોય, જેમાં આપણે વાત કરી હાઈ માર્કેટ તો ડેપ્ટ હાઈ અને લો માર્કેટ તો ઇક્વિટી હાઈ. ક્લિયર? અને જે રિટર્ન જે છે ખાસ કરીને બેલેન્સ હોય છે અને જે માર્કેટ કન્ડિશન પર અહીંયા જે બેલેન્સ જે રાખવાનું હોય છે એની પર આધારિત હોય છે. અહીંયા પણ આપણે લાઈવ એક્ઝામ્પલ જોઈએ અત્યારે હાલ કરંટ ફંડ પ્રમાણે તો એ તમે જુઓ HDFCનું બેલેન્સ એડવાન્ટેજ મ્યુચ્યુઅલ ફંડ છે તો હાઇબ્રિડનો પાર્ટ છે. અહીંયા તમે જો ઇક્વિટી કેટલું છે? 68.22%. હવે ડેપ શું છે? 28.12% છે અને અધર જે છે એ 3.65% રાખવામાં આવ્યું છે. ICICI બેંકના શેરમાં તેમાં કેટલું રોકાણ કરે છે? 4.56%. L&Tમાં તેમનું રોકાણ કેટલું છે? 2.34%. હવે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ મીન્સ ડેપ પોર્શન આવી ગયો તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં 2.23%. કોલ ઇન્ડિયા ફરીથી ઇક્વિટી આવી ગયું 2.14% અને પછી તમે જુઓ તો LIC હાઉસિંગ ફંડના બોન્ડ્સ આવી ગયા એમાં કેટલું 0.66%. એટલે અહીંયા 68% રોકાણ છે. હવે માની લો કે માર્કેટ ઉપર એકદમ હાઈ ઉપર ગયું તો એવા ટાઈમે ફંડ મેનેજર શું કરશે? અહીંયાથી પોર્શન ઘટાડીને અહીંયા પોર્શન વધારી દેશે. ક્લિયર? તો આને કહેવાય બેલેન્સ એડવાન્ટેજ મ્યુચ્યુઅલ ફંડ. આ વાત થઈ આપણે હાઇબ્રિડનો પાર્ટ. હવે જો નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો એ છે મલ્ટી એસેટ એલોકેશન. આ સૌ કોઈનો ફંડનો એક કહેવાય ને કે ખાસ ફંડ છે મલ્ટી એસેટ એલોકેશન, જે ઘણા લોકોને પસંદ હોય છે. શા માટે? કારણ કે અહીંયા કોઈ એક એસેટ ઉપર નિર્ભર નથી રાખતું. પોર્ટફોલિયો જે કહેવાય ને કે ડાયવર્સિફાઈડ કરવું જોઈએ એ અહીંયા કામ કરે છે. તો પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનનું જો કામ કરતું મ્યુચ્યુઅલ ફંડ તો મલ્ટી એસેટ, કારણ કે અહીંયા તમારું માત્ર ઇક્વિટી કે ડેપમાં નહીં, તમારું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે, ડેપમાં પણ રોકાણ કરવામાં આવે છે અને ગોલ્ડ એમાં પણ અને બીજી અન્ય જે અધર એસેટ હોય છે એમાં પણ થોડું પોર્શન રોકાણ કરવામાં આવે છે. મીન્સ કે માની લો કે ક્યારેક માર્કેટ બહુ ડાઉન ગયું, સેફ હેવન તરીકે લોકો સોના ચાંદીમાં જતા હોય, સોના ચાંદીનો ભાવ વધે તો તમારું ઓલરેડી રોકાણ તો અહીંયા છે તે ભાવ બી તમારો વધશે. ક્લિયર? અને અહીંયા જે છે ખાસ કરીને એકથી વધુ એસેટ ક્લાસ દ્વારા તમે જુઓ તો અહીંયા ડાયવર્સિફિકેશન મળે છે. એટલે અહીંયા તમને શું મળશે? ગ્રોથ પણ મળશે, ડેપમાં રોકાણ થાય છે એટલે તમારું સ્ટેબિલિટી પણ મળશે અને જેમ આપણે વાત કરી માર્કેટની જેમ આપણે સેફ હેવન તરીકે વિચારતા સોના ચાંદી ભાવ વધે તો એવા ટાઈમે હેઝિંગ પણ મળતું હોય છે. એટલે અહીંયા ત્રણેયનું કોમ્બિનેશન જે મળતું હોય છે એટલે કે ડાયવર્સિફાઈડ સ્ટ્રેટેજી હોય છે. રિસ્ક તમારું કેટલું મોડરેટ થઈ ગયું અહીંયા અને સાથે રિટર્ન તમે જુઓ તો બેલેન્સ રહેશે અને અનેક વિવિધ તમે જુઓ તો જે એસેટમાં જે પરફોર્મન્સ તમને મળશે એ પ્રમાણે તમારું અહીંયા પરફોર્મન્સ મળશે. એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો એક્ઝામ્પલ આપણે નજર કરીએ તો એમાં નજર કરો ICICI પ્રુડેન્શિયલનું મલ્ટી એલોકેશન ફંડ આપણે લઈએ તેમાં પોર્ટફોલિયો ઇક્વિટી કેટલું છે? 70% અહીંયા રાખવામાં આવી રહ્યો છે. સામે તમે ડેપ કેટલું છે? 12.16% છે અને અધર્સમાં 17.83%. અધર્સમાં શું આવી ગયું? સોના ચાંદી આવી ગયું. હવે અહીંયા જો ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ETF સૌથી હાઈએસ્ટ રોકાણ એમનું કેટલું છે? 9.23%. ગોલ્ડ ETFમાં તેઓ રોકાણ કરે છે. ETF એટલે આપણને ખ્યાલ છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે આજે આપણે ડીમેટ થ્રુ પણ અહીંયા કરી શકતા હોય છે. HDFC બેંક એટલે આ તમારું શું આવી ગયું? ઇક્વિટી પોર્શન આવી ગયો. ટ્રેપ્સ કે જ્યાં છે ગવર્મેન્ટ દ્વારા જે એક ડેરિવેટિવ પ્રોડક્ટ હોય છે અહીંયા, એટલે અહીંયા તમે જો ખાસ કરીને 3.49% એટલે 3.5% અહીંયા તમારું રોકાણ કરવામાં આવે છે. ઇન્ફોસિસ, ઇન્ડિગો ફરીથી આવી ગયો એટલે અહીંયા ત્રણેય કોમ્બિનેશન મળી ગયું. આ તમારું સોના ચાંદી આવી ગયું, અહીંયા તમારું તમે આ ત્રણ તમે જો ખાસ કરીને તો આ તમારું સોના ચાંદી આવી ગયું. કોમોડિટી આ તમે ત્રણ નજર કરશો તો તમારે શું આવી ગયા? ઇક્વિટી આવી ગયા અને આ તમારું આવી ગયું ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. રાઈટ? તો આ જે કહેવાય એને કહેવાય મલ્ટી એસેટ એલોકેશન ફંડ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ છે આર્બિટ્રેજ ફંડ. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે. ઘણા બધા લોકો તમે જુઓ તો આમાં પણ અહીંયા રોકાણ કરતા હોય છે. આર્બિટ્રેજનો મેઇન પર્પસ શું હોય છે કે જે કેશ માર્કેટ અને સાથે જે ફ્યુચર માર્કેટ
અહીં આપણે ખ્યાલ છે કે કેટલા બધા સ્ટોક્સ એવા હોય છે કે જે કેશ અને ફ્યુચર્સમાં બંનેમાં કામકાજ કરતા હોય, તો સમટાઈમ્સ આપણને ખ્યાલ છે કે બંનેના પ્રાઇસમાં એક વેરિયન્સ હોય છે. મીન્સ કે માની લઈએ કે કોઈ શેર આપણને કેશમાં 1000 રૂપિયા છે, પરંતુ ફ્યુચર્સમાં માની લો કે 1050 રૂપિયા છે. એવા ટાઈમે જે હેઝિંગ સ્ટ્રેટેજી માટે જે ઇન્વેસ્ટ કરતા હોય છે એને કહેવાય આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર? તો કેશ માર્કેટ અને જે ફ્યુચર માર્કેટ જે છે એના પ્રાઇસ ડિફરન્સમાં રોકાણ અહીંથી કરવામાં આવે છે. એટલે કે એક જ શેરને ઓછા ભાવે ખરીદીને વધારે ભાવે વેચીને પ્રોફિટ કરવામાં આવે. કેશમાં ઓછો ભાવ છે ત્યાં ખરીદ્યું, ફ્યુચર્સમાં વેચ્યું. ક્લિયર? તો અહીંયા આ રીતે કામ કરતો હોય છે. તો લો રિસ્ક માટે હેજિંગ સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ કરીને અપનાવવામાં આવે છે, અને રિસ્ક અહીંયા થોડુંક લો હોય છે કારણ કે હેજિંગ કરવામાં આવતું હોય છે, પ્રોપર પ્લાનિંગ સાથે કરવામાં આવતું હોય છે, અને જે રિટર્ન જે છે એ જે ઇક્વિટી કરતાં તો ઓછું જ હોય છે, પરંતુ જે ડેપ ફંડ હોય છે એના કરતાં થોડું કહેવાય ને કે એના જેટલું કાં એનાથી થોડું સ્લાઇટલી વધારે આપણને એ મળતું હોય છે હેજિંગ ફંડમાં. હવે અહીંયા પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ તો જોઈએ તો કોટક આર્બિટ્રેજ ફંડ ગ્રોથ છે. એમાં ઇક્વિટીમાં રોકાણ કેટલું છે? 62% રોકાણ છે. જ્યારે ડેપમાં તમે નજર કરો 8.60% છે, અને સામે તમે નજર કરો તો જે અધર્સ આપણને જે જોવા મળી રહે છે એ તમારું છે 29.33%. તો જે કોટક મની માર્કેટ ફંડ અહીંયા આવી ગયું. એટલે આ તમારું મની માર્કેટ જે ફંડ છે એમાં 12%નું રોકાણ થશે. કોટક લિક્વિડ ફંડ આજે તમે જો તો આ ડેપનો ભાગ છે 7.77%. હવે JSW સ્ટીલ આ તમારું શું આવી ગયું? ઇક્વિટીનો. મીન્સ કે કંપનીને એવું લાગ્યું હોય કે JSW સ્ટીલમાં કેશ અને જે ફ્યુચર્સમાં છે એમાં વેરિયન્સ જોવા મળી શકે છે, કાં તો હાલ છે એટલા માટે તેઓ અહીંયા પોર્શન વધારી શકે, અને એમાં તેઓ ખાસ કરીને રોકાણ કરતા હોય 1.57%. શ્રીરામ ફાઇનાન્સ, વોડાફોન આઈડિયા આ બધા તમે જો ઇક્વિટીનો પાર્ટ થઈ ગયો. સો ક્લિયર? આને કહેવાય આર્બિટ્રેજ ફંડ, કે જેમાં કેશ માર્કેટ અને ડેરી અને જે કહેવાય ફ્યુચર માર્કેટમાં જ્યારે પ્રાઇસ ડિફરન્સ થતા હોય તેનો હેજિંગ દ્વારા એનો બેનિફિટ લેવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવતો છે. તો દર્શક મિત્રો, આપણે ટોટલ 3 ટાઈપ્સ આપણે ખાસ કરીને સમજ્યા અત્યાર સુધીમાં. એક આપણે સમજ્યા ઇક્વિટી, ડેપ અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. સો ક્લિયર? જે આપણે કોન્સેપ્ટ હતો ઇક્વિટીમાં શું છે કે ટોટલી તમારું જે રોકાણ છે એ કંપનીના શેરમાં રોકાણ કરવામાં આવે. ક્લિયર? ડેપ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું કે જે તમારું જે ફંડ હોય છે એ થોડું સિક્યોરિટી વાળા, એટલે કે જે ગવર્મેન્ટ બોન્ડ્સ હોય છે, કોર્પોરેટ બોન્ડ્સ હોય છે, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ, ડિપોઝિટ, કોમર્શિયલ પેપર, રિવર્સ, રેપો રેટ, બધામાં તમારું રોકાણ કરવામાં આવે છે કે જે શોર્ટ ટર્મ માટે હોય છે. અને આપણે વાત કરી હાઇબ્રિડ, ઇટ મીન્સ ઇક્વિટી પ્લસ ડેપનું કોમ્બિનેશન હોય છે, અને મલ્ટી એસેટ એલોકેશન હાઇબ્રિડ હોય એમાં ગોલ્ડનું પણ સમાવેશ હોય છે. આ ત્રણેય ટાઈપ્સ આપણે સમજી લીધા. એટલે તમને એ તો આઈડિયા આવવું જોઈએ કે આપણું પૈસા જે રોકાણ કરીએ છીએ તો આપણે કઈ રીતનો ગોલ છે, એના માટે ક્યાં વધારે રિટર્નનો ગોલ હશે આપણે ઇક્વિટીમાં જઈશું, એ જ પ્રમાણે આપણે માની લો કે થોડું આપણે ગોલ છે તો ડેપમાં જઈશું, અને ઓછો હશે તો આપણે સ્વાભાવિક છે કે મિક્સ હશે તો આપણે હાઇબ્રિડમાં જઈશું. તો આપણે વાત થઈ ગઈ ઓવર ટાઈપ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. તો દર્શક મિત્રો, આ શોમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.